તો કેમ જો મારા બધા મિત્રો, આજે મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે વ્લોગ ડે 3 એટલે કે દિવસ ત્રીજો છે આપણા વ્લોગનો. તો હમણાં 2 દીથી અમારે જરીક કામ હતું એટલે હું વ્લોગ બનાવતો નહોતો, એટલે હવે આપણો આજે વ્લોગ પાછો આવી ગયો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જુઓ તમારો ભાઈ અત્યારે બેઠો હોય ઘરે આરામથી એસી ચાલુ કરીને, એમાં જુઓ સમીર ગેમ રમે કંઈક આઈસીટી કે એવું કંઈક નાખ્યું ને. જો અહીંયા એસી ચાલુ જ છે આપણું, તમે જોઈ શકો. કઈ ગેમ રમસ દેખાડતો ભાઈ? કઈ વાય સિટી રમે અત્યારે. તો તમારો ભાઈ જો આરામથી અહીંયા મસ્ત મજાનો સૂતો હોય, ઓલો ગેમ રમે. હવે થોડીક વાર પછી જાશું બારે ચક્કર મારવા. ચક્કર બક્કર મારીને આવીને પછી કાંડાવું કરશી કામ. હાલો ને, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જ નહીં, તમને ખબર પડી જાય. કન્ટિન્યુ વ્લોગમાં જ રહેજો, ઓકે? તો ગાઈસ, મેં તમને કીધું હતું કે બપોરે મારે જરીક બહાર ચક્કર મારવા જવાનું છે, પણ એકચ્યુઅલીમાં એવું થયું ને કે હું પછી હુઈ જ ગયો, નીંદર આવી ગઈ એટલે પછી હું બહાર ના ગયો. અત્યારે એક આપણે કામ આવી ગયું. જો આ મોટર દેખાય ને, એ મોટર આપણે એમાં વાયર બદલાવાનો. સવારે મેં જરીક ભડાકા કર્યા હતા, બે એમાં હાંધો મારેલો હતો ને, તે જરીક પાણીવાળો થઈ ગયું. તો પીન ભરાવી એમાં ભડાકા થઈ અને પછી બંધ થઈ ગઈ મોટરનો ઓલો બે છેડા તૂટી ગયા અલગ થઈને. એટલે આપણે હવે એમાં નવો વાયર નાખવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, તમને દેખાડું એમાં કેવી રીતના નવો વાયર ફિટ કરાય. તમે ઘરે ટ્રાય ન કરતા બરાબર? આ તો મને આવડે એટલે હું કરું. તો તમે જોજો અત્યારે કેવી રીતના કરાય, ખાલી તમે જોજો, ઓકે? તમે ટ્રાય ન કરતા, તમને આવડતું હોય તો કરજો, બાકી ટ્રાય ન કરતા. મને તો આવડે એટલે હું મારા રિસ્ક ઉપર કરું, ઓકે? તો કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, તમને દેખાડું કેવી રીતના કરવાનું હોય. તો ગાઈસ, મેં તમને હમણાં કીધું આપણે મોટરમાં વાયર બદલાવાનો છે. તો જોવાઈ રહ્યો નવો વાયર હું લઈ આવ્યો હું, અને આમાં જૂનો વાયર ફિટ કરેલો હોય. તો હું તમને બતાડું કેવી રીતના કરવાનું. જોવા અહીંયા ઉપર 4 બોલ આવશે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, હું તમને શીખડાવું કેવી રીતના કરવાનું છે નહીં. તો ગાઈસ, તમે જોઈ શકો આ ઢાંકણું રહ્યું ને, એ ઢાંકણું પહેલાં આપણે અત્યારે ખોલવાનું છે. તો આમાં અમારી મોટરમાં તો અત્યારે 2 બોલ છે, તો હું જરીક ખોલી નાખું. આમ તો કોઈ દી કાંઈ થયું નથી, એટલે આજે જરીક વાંધો આવી ગયો. બોલ જરીક ઓલા થઈ ગયા આમ, તો એ પણ ખુલી જાય. જો તમે એક બોલ ખુલી ગયો, જોઈ શકો તમે. એક ખુલી ગયો, એક બાકી રહી ગયો. હવે બીજો પણ ખુલી ગયો. એવી રીતના ઢાંકણું નીકળી જાય બહાર. જોવો આ ઢાંકણું જરીક હાલત ખરાબ થઈ ગઈ આની, હું અંદર પડ્યું એટલે. અને આપણો આ છે કેપેસિટર એનું, ને જોઈ શકો તમે આ વાયર. ને હવે આમાં તમારે ધ્યાન દેવાનું. અહીંયા જ મેઇન પોઈન્ટ આનો અહીંયા જ છે. જો આમાં મિસ્ટેક થઈ ગઈ તો તમારા મોટરના થાય ભડાકા. તો હવે જુઓ, અહીંયા છે પ્લસ, અહીંયા છે માઇનસ. પહેલાં માઇનસ વાયર આપણે કાઢી લઈ. જરીક ઓલો થઈ ગયો છે બોલ, એને કટાઈ ગયો થોડોક, એટલે થોડોક વાંધો આવે એમ કાઢવામાં. તો જો આ નીકળી ગયો માઇનસ વાયર. તો એને કાઢી લીધો આપણે માઇનસને. હવે આપણે કાઢશું પ્લસ વાયરને. હવે આપણે કાઢી લીધો પ્લસ વાયરને. હવે કાઢીને અહીંથી આ છેડાને અલગ કરવાનો. કઈ અહીંથી આ કાઢી લેવાનો. ના છેડો આપણો ગયો બારે, અને પછી આ નવો છેડો આપણે લઈ લેવાનો છે. નવો છેડો લીધા પછી આપણે જેનો ક્યાં ગયો એક આનો આપણે કર્યું હતું, તો તમે જોઈ શકો. જો આ 2 એરિયા માઇનસ પ્લસ આમાં. તો હવે માઇનસ પ્લસને આમાં અંદરથી આમ નાખી દેવાનો. તમે જોઈ શકો. જો અંદર વયો ગયો છે. અને તમારે ગાંઠ મારવી હોય તો એમાં મારી શકો, અને ન મારો તો હાલે. વાયર ખેંચાય નહીં, એટલે તમે આમાં અંદરથી ગાંઠ મારી દો ને તો સારું કહેવાય. પણ આપણે મારવાની બહુ જરૂર નથી અત્યારે, એટલે આપણે એમને અત્યારે જો પાછો અહીંથી જેમાં પ્લસ કાઢ્યો હતો ને, એવી રીતના જો આ પાછો પ્લસ અહીંયા પાછો ફિટ કરી દેવાનો. આની યારે પાછો આમ જોઈન્ટ કરી દેવાનો છે. હવે જોઈન્ટ કરી દીધા પછી અહીંયા પાછો હતો એની જગ્યાએ, અહીંયા જોઈ આ લાંબુ કરવું હતો એની જગ્યાએ પાછો ફિક્સ કરી દેવાનો. જરીક આમાં
તો આપણે એમાં અંદર ફિટ કરી દીધો. હવે બોલને ટાઈટ કરી દઈશું. કદાચ તો થઈ જ ગયો જરીકામાં વાંધો આવે, બહુ જાજો તો ન આવે. હાલો એક થઈ ગયો એ. તો આપણે પ્લસ વાયર ફિટ કરી દીધો એ. અને હવે આપણે અહીંયા કરશું માઇનસ. એવું નથી પ્લસ અહીંયા કરવો કે અહીંયા આવે, પણ અહીંયા આપણે બોલ ઓલો કટાઈને તૂટી ગયો ને એટલે આપણે અહીંયા પ્લસને ફિટ નથી કર્યો, ઓની હારે કરી દીધો એ. તમારે જો અહીંયા એવી રીતના માઇનસની બાજુમાં જે આવે અહીંયા થતો હોય તો તમારે અહીંયા જ કરી દેવાનો. આ તો અમારે બોલ જરીક ઓલો થયેલો હતો ને એટલે આના ભેગો જોડેલો હતો અમારે વાયર, એટલે બાકી જો આપણે અહીંયા થઈ ગયું છે. આ બોલમાં થોડોક કટાઈ ગયો હોય, થોડોક નવા સ્ક્રૂ નાખવા જોઈએ કદાચ. અત્યારે તો થઈ ગયું એ. તમે જોઈ શકો જેમ હતું એમ આપણે પાછું આને આમાં મારી દીધું એ. ને આપણું કેપેસિટર એને પાછું અહીંયા અંદર રાખી રીતના પાછું આને આપણે ફિટ કરી દઈએ. જેમાંથી એમાં અહીંયા ફિટ થઈ ગયું. અને હવે આપણે આ ખોલીને આનું જરીક ઓલી મોટર જામ થઈ ગઈ હોય આપણે થોડીક એમાં ઓઇલ હોય તો ઓઇલ ને તેલ હોય તો તેલ નાખીને ફ્રી કરી દેવાની. આપણે પણ એ ભેગું કરી નાખીએ એટલે આગળ જતા આપણે કંઈ વાંધો આવે નહીં. આના બે બોલ આવે. ના તો એટલું ખુલી ગયું એટલે આખું ખોલવાની જરૂર નથી. આપણે જોઈ શકો તમે આ બહુ અત્યારે જરીક બહુ જામ નથી, થોડું જામ થયું હોય તો એમાં તમારે અહીંયા ઉપરથી અહીં સાઈડમાં ઓઇલ નાખી દો એટલે તમારે અહીંથી ઓઇલ વહી જાય એટલે અહીંથી આ પંખો ફ્રી થઈ જાય. અત્યારે અમારે તો નાખવું નથી, અમારે અત્યારે ફ્રી જ છે, બહુ જામ નથી એટલે. તો આપણે પાછું આને અત્યારે આને બંધ કરી દેશે એવી રીતના હતું એમ. અને પાછો અહીંયા સ્ક્રૂ હતો એની માથે પાછો ફિટ કરી દેવાનો છે. તો જુઓ તમે આ પાછો આવી રીતના જેમ હતો એમ સ્ક્રૂ ફિટ કરી દીધો આપણે. તો જો આ ટાઈટ પાછું ફિટ થઈ ગયું છે. હવે આની માથેનું આપણે પાછું ફિટ કરવાનું છે. તો એમાં ક્યાંક રાખ્યું આવી ગયું. હવે જો આ વાયરને આમ ક્યાંય પહેલાં જોઈ લેવાનું કે અહીંયા છેડા અડતા નથી ને, બરાબર જ છે ને. તો આપણા છેડા અહીંયા ઓકે જ છે મારેલા. તો આવી રીતના આમ સાઈડમાં કરી અને પાછા આવી રીતના આમ રાખીને આપણે પાછા આને ઢાંકણાને બંધ કરી અને એના બે સ્ક્રૂ જે ખોલ્યા હતા એ પાછા બંધ કરવાના. એક બોલ થઈ ગયો છે બંને. બીજો જરીક મોટર બહુ જૂની છે એટલે જરીક એના બોલ નહીં કટાઈ ગયા છે એટલે થોડોક વાંધો આવે, બાકી કંઈ બીજો વાંધો નથી. આપણે મોટરમાં ખાલી છેડાનો હતો એ આપણે કરી દીધો એ. જરીક સરખું થી નતું આલી બાજુ તેને આપણે હરખી રીતના જોઈએ અને હરખું બંધ કરી દઈશું. અને ધ્યાનથી બંધ કરવાનું હોય આપણે રહેશે. આને અંદર છેડામાં જરી આડાવડું થયું કે કંઈ થયું તો સીધું પાછો ભડાકો થશે. એ આપણે છે એક ઉપાધિ. ઓલી બાજુનો ટાઈટ થઈ ગયો ને અહીં થઈ ગયો, જોઈ શકો તમે. આખી મોટર હાલી ગઈ પણ પાછું ખુલતું નથી. આ તો ખોલવામાં જરીક તૂટી ગયું ખેંચવાનું, એ તો મોટર પકડવાનું એ. તો તમે જોઈ શકો આપણે પાછું બંધ કરી દીધું છે. ને હવે આપણે મોટર ચાલુ કરીને તમને દેખાડું તો તમે જોજો હમણાં મોટરનો અવાજ ચાલુ થાય છે કે નહીં. ચાલુ થઈ જ જશે આપણું કામ કરેલું એટલે પછી નબળું કરે જ નહીં. તો પહેલાં આપણે ફોનને જરીક આમ છેટો લઈ લઈ અને હવે તમે સાંભળજો અવાજ આપણે મોટરનો.
તો ગાઈસ તમે જોયું આપણે આ મોટરને આમાં થોડુંક મારું મોટું નહીં દેખાતું ચાલો પહેલાં હું કરી લઉં. તો મમ્મી તમે જોવો છો મારું મોટું દેખાય છે કે નહીં? તો દેખાય છે ને રેડી? તો હજી આમ થોડુંક ઊંચું કરી નાખીએ આપણે. તો હું ને મારા મમ્મી બે હતા અત્યારે મોટરનું કરતા હતા. એ જરીક મને લાઇટિંગ ને બધું પકડીને ઊભા હતા. એ આપણા વિડીયોમાં નહીં આવે અત્યારે, પછી આપણે પછી લઈ આવશું. આપણે થોડાક ફેમસ ને થઈ જાય ને પછી ત્યાર લગીને અત્યારે એ નહીં આવે. તો તમે જોઈ શકો અહીંયા આપણા આ મોટર આપણે એના છેડા બદલાવ્યા અને એ બધું જૂના કાઢીને નવા આપણે ફિટ કર્યા આપણે એમાં. તો અત્યારે આપણી મોટરને તમને પ્રોસેસ આખી તમને સમજાય કેવી રીતના બદલાવાના. તો તમે ઘરમાં એવી કંઈ વસ્તુ ટ્રાય કરતા નહીં ને તમારા મમ્મી પપ્પા અથવા તમારા પપ્પા જ કામ કરતા ગયા છે લાઇટિંગનું, તો તમારા પપ્પાને કહેવાનું આવી રીતના કરવાનું, મારો વિડીયો દેખાડી દેજો. અને આપણે આમાં રિસ્ક બહુ એટલે તમે કાંઈ કરતા નહીં. અને મારા બ્લોગમાં લાઈક અને કમેન્ટ કરી જ નાખજો કેવું લાગ્યું આ કામ આપણે કર્યું. થોડું ગરમી ચડી ગઈ છે. તો તમે જોયું આપણી મોટર આખી ચાલુ થઈ જ ગઈ અત્યારે તમારી સામે જ હતું, કંઈ પણ વાંધો આવ્યો નથી. તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી થોડોક બ્લોગ ચાલુ જ છે આપણો, હજી બંધ નથી કર્યો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો તમે આની પ્રોસેસ આખી જોઈ લીધી છે, તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ હવે તમે આમાં જોયું મોટરને મેં સમી કરી, હમણાં સમી તો નથી ખાલી સમી કરી કહેવાય. બહુ આપણે વાયરિંગ એનું બદલાવ્યું અત્યારે, જૂનું વાયરિંગ કાઢીને આપણે એમાં નવું ફિટ કર્યું. એમાં પ્રોબ્લેમ આવી ગઈ એટલે હવે તમારો ભાઈ નાઈને આવી ગયો, જમવા બેસી ગયો હું. અને જો તમે જોઈ શકો પાણીપુરી, જો આ પૂરી, ચટણી, પછી આપણે આ બટેકાનો હલવો શું કહેવાય નામ મને ભૂલાઈ જાય પણ કાંઈ વાંધો નહીં, તમને જ ખબર છે. ડુંગળી, ચાઇનીઝ પાણી તમને ખાલી નાગેડીમાં જ મળશે. છાશ, શાક અને અહીંયા રોટલી અને ઠામ અહીંયા પડ્યાનું આ ભાત અને વાં છે આપણું શાક. અને હું જો સમીર બ્લોગ બનાવે બહાર બેઠો બેઠો. તો જમીને હું તમને પાછો મળું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ મેં જમી લીધું હોય ને હવે હું ને સમીર બે જઈએ લસ્સી પીવા માટે. તો જો ડેલો આપણે ખોલ્યું અત્યારે, તમને ખબર જ છે આ તો રોગો એમને કહું. આપણી સ્કૂટી અહીંયા પડી છે અને આગળ આપણી હોન્ડા પડી છે. ચાવી લેતા ભૂલી ગયા એટલે મારે પાછું અંદર ચાવી લેવા જવું જોઈએ. ચાવી 25 ને 50 11. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હમણાં તમને પાછું મળવું. તો ગાઈસ આપણે લસ્સી પીવા આવ્યો તો હું તમને ખબર છે જેવો કિશન ભેગો થઈ ગયો આપણે સમીર. અહીંયા આપણે આ ભૈયા ઘર આવ્યા, અહીં ભૈયા લસ્સી બનાવ્યા હતા, અમે અહીંયા વાતો કરતા હતા અત્યારે. તો ગાઈસ આજે આપણો ડેઈલી વ્લોગ ડે 3 હતો. તો તમને ખબર આજે આપણે મોટર સમી કરી ને લસ્સી પીવા ગયા ને એવું બધું આપણે કામ કર્યું છે આજના વ્લોગમાં. તો હવે આપણે વ્લોગનો કરશું એન્ડ. વાગ્યા છે 11:30 રાતના. તો આપણે વ્લોગનો કરશું એન્ડ. મહિલા આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ડેઈલી વ્લોગ ડે 4માં આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થેન્ક્સ ફોર વોચિંગ. મારો વિડીયો અત્યાર લગીને તમે જોયો હોય બધાને થેન્ક યુ. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. હું તમને કહી દઉં ભાઈ, મારા બધાય કરી જ નાખજે સબસ્ક્રાઈબ. એટલે આપણે નવો કાલે પરમદી જે બ્લોગ હું નાખું કાલે જ લગભગ નાખી દઈ. કાલે બ્લોગ આવે એ ડાયરેક્ટ તમારા આગળ નોટિફિકેશન આવી જાય. તો કરશું બ્લોગનો એન્ડ. બાય બાય.